સુભાષિતમાં એક શ્લોક બહુ પ્રખ્યાત છે. આહાર નિંદ્રા ભય મૈથુનમ ચ સામાન્યમ એષત પશુભિર્નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભિ સમાના. તો પછી મનુષ્ય પશુ કરતા જુદો કેવી રીતે? ધર્મ, મનુષ્યનો ધર્મ, મનુષ્યનું કર્તવ્ય, એના જીવનનું લક્ષ્ય એ જ એના બીજા બધાથી જુદો પાડી આપે છે. ભગવાન અને સંત એમના અંતરની અંદર એક જ વિચાર છે કે આ જીવનું કલ્યાણ કેમ થાય, આ મનુષ્યનું કલ્યાણ કેમ થાય, એ સુખી કેવી રીતે થાય, એ જ એક એમના જીવનમાં લક્ષ્ય છે. શ્રીજી મહારાજે પોતે પણ વાત કરતા कि मेरा यह जो अवतार हुआ है वो अनादि अज्ञान के नाश के वास्ते हुआ है. પહેલું પગથિયું એ જ છે કે ભગવાન અને સંતને આપેલી આજ્ઞા, એને આપેલા નિયમો, એનું આપણે જો પાલન કરીએ તો આપણે જીવનમાં આગળ વધી શકીએ છીએ. જેમ સત્સંગ દીક્ષામાં પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કહ્યું, દેહોયમ સાધનમ મુક્તે ન ભોગ માત્ર સાધનમ. આ મુક્તિનું સાધન છે. તો આ મનુષ્ય દેહ મુક્તિ માટે છે, બ્રહ્મરૂપ થવા માટે છે, ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે છે. અને મહારાજે કહ્યું છે પ્રથમના 18મા વચનામૃતમાં, અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો, તો જાણીએ કે તમે અમારી સર્વ સેવા કરી જુઓ. પ્રથમના 78ના વચનામૃતમાં કહ્યું, પંચવર્તમાન સંપૂર્ણ રાખીએ ને તેમાં કોઈ ખોટ આવવા દઈએ નહીં તો ભગવાન અને સંત પ્રસન્ન થાય છે, તેમાં લેશ માત્ર સંશય નથી. જ્યારે ધર્મ હોય છે ત્યારે જ તમે માળા કરો, દંડવત કરો, પ્રદક્ષિણા કરો, વ્રત કરો, ઉપવાસ કરો, બધું જ કરીએ, પણ જો ધર્મ નિયમ ન હોય તે કોઈ ભક્તિ થતું નથી. અને જ્યાં ધર્મ અને ભક્તિ છે ત્યાં ઘનશ્યામ ભગવાન પ્રગટ વિરાજમાન છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. સુભાષિતમાં એક શ્લોક બહુ પ્રખ્યાત છે. આહાર નિંદ્રા ભય મૈથુનમ ચ સામાન્યમ એષત પશુભિર્નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભિ સમાના. પશુ, પંખી, મનુષ્ય બધા માટે આ સામાન્ય વસ્તુ છે કે આહાર, ખાવું, પીવું, હરવું, ફરવું એ જીવનનો દૈનિક ક્રમ છે. થાકીને સૂઈ જવું, નિદ્રા. અને ભય છે એના મનની અંદર, મૃત્યુનો ભય છે. અને આહાર નિંદ્રા ભય મૈથુનમ છે, પ્રજોત્પત્તિ કરવી એ પણ એક સામાન્ય ક્રમ છે. તો પશુ, પક્ષી, મનુષ્ય બધામાં આ સ્વાભાવિક ગુણો રહેલા છે. તો પછી મનુષ્ય પશુ કરતાં જુદો કેવી રીતે? તો એમાં એક જ વાત કરી, ધર્મો હિ તેષામ અધિકો વિશેષ. ધર્મ, મનુષ્યનો ધર્મ, મનુષ્યનું કર્તવ્ય, એના જીવનનું લક્ષ્ય એ જ એના બીજા બધાથી જુદો પાડી આપે છે. ધર્મેણ હીના પશુભિ સમાના. જો મનુષ્યના જીવનમાં પણ ધર્મ ન હોય તો એ પશુ સમાન જ છે. ખાવું, પીવું, ઊંઘવું, વિષય ભોગવવા અને મરી જવું એ જ ક્રમ છે. તો મનુષ્યની વિશેષતા શું?
વિશેષતા આ જ બતાવી કે એના જીવનમાં ધર્મ છે. ધર્મ છે એટલે એને વિવેક છે. શું કરવું અને શું ન કરવું, શું જોવું અને શું ન જોવું, શું ખાવું અને શું ન ખાવું. તો આ બધાની અંદર એને જાણપણું રહે કે આ મારા માટે યોગ્ય નથી. એનો એ ત્યાગ કરી દે. તો યોગ્ય અને અયોગ્ય એ બધી વાત પણ નક્કી કોણ કરી આપે છે? તો ભગવાન અને સંત, જેના અંતરમાં બીજો કોઈ સ્વાર્થ નથી. ભગવાન અને સંત, એમના અંતરની અંદર એક જ વિચાર છે કે આ જીવનું કલ્યાણ કેમ થાય, આ મનુષ્યનું કલ્યાણ કેમ થાય, એ સુખી કેવી રીતે થાય, એ જ એક એમના જીવનમાં લક્ષ્ય છે. કારણ કે ભગવાન પણ જે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે, તો એના અંતરનો હેતુ તો એ જ છે કે જે એના સંબંધમાં આવે. ભગવાન સ્વામિનારાયણે પણ કહ્યું છે કે તમે સર્વે મારા કહેવાયા છો, તો મારે તમારામાં એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. શ્રીજી મહારાજે પોતે પણ વાત કરતા कि मेरा यह जो अवतार हुआ है वो अनादि अज्ञान के नाश के वास्ते हुआ है. જીવને અનાદિકાળથી આ અહમને મમત્વનું બંધન વળગ્યું છે અને એ જ એનું અજ્ઞાન છે. એ અજ્ઞાન દૂર કરવા માટે, એ અજ્ઞાનરૂપી માયાના બંધન દૂર કરવા માટે જ ભગવાન પૃથ્વી ઉપર આવે છે અને પોતાના સંતને પણ સાથે લાવે છે કે જે આ માર્ગે બીજાને પણ પ્રેરિત કરે. આ જ એમનો એકદમ નિસ્વાર્થ હેતુ છે. એટલા માટે ભગવાન આ પૃથ્વી પર આવે છે. તો એ જીવનનું લક્ષ્ય છે, એ જીવનનું ધ્યેય છે અને એ માર્ગે ચાલવું એ જ મનુષ્ય જીવનનો ધર્મ છે કે મારે મારા જીવનની અંદર આ જ માર્ગે ચાલવું. ભગવાનને સંતે બતાવેલા માર્ગે જ મારે જીવન જીવવું જોઈએ અને એ માર્ગે ચાલે તો એ મનુષ્ય પોતે મનુષ્ય કહેવાને લાયક છે. નહીતર જો કેવળ વિષય ભોગની પાછળ જ રચ્યો-પચ્યો રહેતો હોય તો પછી પશુમાં ને એનામાં કોઈ તફાવત નથી. કેવળ વિષય ભોગની પાછળ તો એમાં તો કોઈ નિયમ જ નથી કે આ કરવું ને આ ન કરવું. જેવા અંતરના ભાવો ઉમટે, મનમાં જે સંકલ્પ થાય એને સીધું જ અનુસરવું અને એ તો વિષય ભોગમાં જ વૃત્તિ રહેવાની. શ્રીજી મહારાજે તો લખ્યું છે વચનામૃતમાં કે પાતાળ સુધી પૃથ્વી ફાટી છે, એને તમે પૂરવા જાઓ તો કોઈ રીતે પૂરાય એમ નથી. એમાં વિષય વાસના એ કોઈ રીતે તૃપ્ત થાય એમ નથી, એ પૂરાય એવું જ નથી. પણ માણસ આખી જિંદગી એની પાછળ જ દોડતો જ રહે છે, દોડતો જ રહે છે, દોડતો જ રહે છે. એમાં એને ક્યારેય સંતોષ મળતો નથી અને એને કારણે હંમેશા પોતે દુઃખી ને દુઃખી જ રહે છે. છતાં પણ એનો બીજો કોઈ વિચાર નથી એટલે એની પાછળ જ દોડતો રહે છે. પણ જ્યારે ભગવાનને સંતનો યોગ થાય છે ત્યારે એના જીવનની અંદર એને આ સાચી દિશા મળે છે કે મનુષ્ય જન્મ શા માટે છે. પશુ પક્ષીમાં તો વિષય ભોગને મૃત્યુ એ ચક્રાઓ ચાલુ જ છે, પણ એ બધા ચક્રાવામાંથી છૂટા થવાનો માર્ગ આ એક જ છે કે આ મનુષ્ય દેહની અંદર જ માણસ પોતે વિચારી શકે છે. સાર અસારનો વિચાર કરીને, સારને ગ્રહણ કરીને એ સન્માર્ગે પોતે આગળ વધી શકે છે. એ ભગવાન અને સંતની કૃપા છે. તો એને ભગવાને એવી શક્તિ આપી છે. તો ભગવાનને સંતના સંબંધમાં આવીને એ પોતે સાચો માર્ગ પકડે અને ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલે. ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલે તો એના જીવનની અંદર બીજા બધા પ્રશ્નો છે એનું નિરાકરણ આવી જાય છે. એટલે બહુ જ મોટો લાભ છે. એટલે સમજવાની વસ્તુ એ જ છે કે જીવનની અંદર, મનુષ્ય જીવનની અંદર
દેહ ધારણ કરીને જ બેઠા છે બધા, તો એને ખોરાકની જરૂર તો છે જ. આંખ છે તો જોવાની પણ ખરી, કાન છે તો સાંભળશે પણ ખરું, જીભ છે સ્વાદ લેશે, સ્પર્શ પણ કરશે ત્વચા ઇન્દ્રિય, આ બધું જ થશે, નાસિકા પણ સુગંધ લેશે, બધી વાત સાચી. પણ એની અંદર જો એ શું ખાવું ને શું ન ખાવું, શું પીવું અને શું ન પીવું, શું જોવું અને શું ન જોવું, એનું જો બંધારણ કંઈ ન હોય, એનો કોઈ નિયમન ન હોય, તો પશુ જેવું જીવન થઈ જાય છે. એની અંદર ભગવાનને સંતે આપણને એક સારો માર્ગ, ધોરી માર્ગ બાંધી આપ્યો કે તમે આ પ્રમાણે નિયમ પ્રમાણે વર્તશો, નિયમ પ્રમાણે વિષય ભોગવશો, તો તમારા જીવનની અંદર કોઈ વિઘ્ન નહીં આવે, તો જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત કરી શકીએ. જીવનની અંદર આપણું જે અનાદિ અજ્ઞાન છે દૂર થઈ જાય, વિષયની જે વાસના, અત્યંત એની તીવ્ર લાલસા જે છે વિષય ભોગવવાની, એ દૂર થાય છે. અહમને મમત્વ છે એ પણ દૂર થાય છે, તો માયાના બંધનમાંથી મુક્ત થઈ શકે છે. પણ એ ક્યારે? પહેલું પગથિયું એ જ છે કે ભગવાન અને સંતને આપેલી આજ્ઞા, એને આપેલા નિયમો, એનું આપણે જો પાલન કરીએ તો આપણે જીવનમાં આગળ વધી શકીએ છીએ. અને તમે જુઓ, નિયમોની આવશ્યકતા તો દરેક ક્ષેત્રમાં છે. ખાલી મોજશોખ કરીએ છીએ આપણે, તો એની અંદર પણ જરૂર છે. તમે ક્રિકેટ રમવા જાઓ, રમતગમતનો આનંદ માણવો છે, તો એની અંદર પણ તમે જુઓ, રમત, એમાં તમને આનંદ ક્યારે આવે છે? એની અંદર બધા નિયમો છે. બોલર છે, બોલ અમુક રીતે જ ફેંકી શકે છે. બેટિંગ કરનારો બેટ્સમેન, એણે પણ ક્રીઝમાં રહીને અમુક રીતે જ બેટિંગ કરવાની. ફિલ્ડિંગ કરનારો છે, એણે પણ કેચ પકડવા જાય તો હાથ છે જમીનને અડવો ના જોઈએ. બાઉન્ડ્રી પણ તમે રાખો છો, એનું પણ સીમાંકન તમે નક્કી કરી દો છો, એની અંદર જ રમવાનું છે. તો આ બધી વસ્તુ છે, જો એ બધા નિયમો તમે કાઢી નાખો તો રમતનું અસ્તિત્વ જ નથી રહેતું. તો પછી કોઈને આનંદ જ નથી આવતો. કોઈ પણ રમત લો, બાસ્કેટબોલ લો, બેઝબોલ લો, ફૂટબોલ લો, કોઈ પણ રમત લો, દરેકની અંદર અમુક નિયમો આપ્યા છે. અને નિયમો પ્રમાણે રમત રમે તો જ એની અંદર જોનારાને પણ આનંદ આવે છે, રમનારાને પણ આનંદ આવે છે. તે તો રમત રમત નથી રહેતી. તો કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ તો નિયમોની આવશ્યકતા તો રહે જ છે. આપણે તમે જુઓ, આપણા દરરોજના દૈનિક ક્રમમાં શહેરોમાં આપણે રહેતા હોઈએ તો બધી ટ્રાફિકની કેટલી સમસ્યાઓ હોય. એમાં દરેક જગ્યાએ 4 રસ્તાઓ પર સિગ્નલ લાઇટો મૂકી હોય, એ બધું છે. એમાં પણ લાલ લાઇટે ઊભા રહી જવાનું, ગ્રીન લાઇટ હોય ત્યારે જ ચાલવાનું, રસ્તાની ડાબી બાજુએ જ ચાલવાનું. આપણે ત્યાં ભારતમાં એવું છે, વળી યુરોપના દેશમાં રસ્તાની જમણી બાજુ ગાડી ચલાવવાની. પણ જે દેશના જે નિયમો છે એ નિયમો પ્રમાણે બધા વાહનો ચાલે તો જ બધાને સાનુકૂળતા રહે. જો નિયમોનો ભંગ કરે તો અકસ્માત થાય, તો એમાં નુકસાન થાય છે. જો નિયમનો ભંગ, ત્યાં પણ પ્રશ્ન છે. આકાશમાં વિમાનો કેટલા ઉડે છે, એની અંદર પણ નિયમો છે. એ નિયમ પ્રમાણે જ પાયલોટ પોતે પ્લેન ઉડાડે છે, ટેક ઓફ કરે, લેન્ડિંગ કરે, કંઈ પણ કરે, બધું નિયમ પ્રમાણે ચાલે છે. તો એ અવકાશની અંદર આટલા હજારો વિમાનો આકાશમાં ઉડે છે, અંદર અથડાતા પણ નથી, શાંતિથી ટેક ઓફ અને લેન્ડિંગ પણ થાય છે. બધા પેસેન્જરો સહી સલામત ઉતરી જાય, બધું થાય. એક એક બાબતમાં નિયમ પાલન છે. પેસેન્જરોને પણ ચેક કરીને જ લેવાના, એનું પણ તપાસ કરો, આ છે તે છે, બધાની સલામતી માટે. તો એ નિયમ પાલન છે, અને એનું યથાર્થ રીતે પાલન થાય તો જ સલામતી રહે છે. અને જો ન કરે તો મોટા મોટા અકસ્માતો થાય છે, એ આપણે જાણીએ છીએ. તો જીવનની અંદર બધી જ જગ્યાએ નિયમ પાલન છે. રમતવીરો સારામાં સારા હોય, એને પણ રમતગમતમાં આગળ આવવું હોય તો એને કેટલા નિયમો પાળવા પડે છે. એના જે શિક્ષક, જેને આપણે કોચ કહીએ છીએ, એને વ્યવસ્થિત રીતે માર્ગદર્શન આપે. દરરોજ સવારના વહેલા ઉઠી જવાનું. પેલો રમતવીર કે મારે તો રમતમાં દોડવાનું છે, આમાં શું છે, વહેલા ઉઠીને શું કરવાનું, એ ના ચાલે. એને સવારના વહેલા ઉઠવાનું, કસરત કરવાની. એને ખોરાકની અંદર પણ નિયમન કરી આપે છે. તારે આ જ ખાવું, તારે આ ન ખાવું, આટલું જ ખાવું, આવી કસરતો કરવાની.
એ પ્રકારે જે એને માર્ગદર્શન આપે એ પ્રમાણે જ, એ નિયમ પ્રમાણે જ એણે કરવું પડે છે. આપણને લાગે ફિલ્મના એક્ટરો, એને તો એક્ટિંગ કરવાની છે, ઓહો એ તો મોજ શોખ ને મનોરંજનનું કાર્યક્રમ છે. પણ એમાં જે એક્ટિંગ કરનારો એક્ટર છે એમાં એણે આગળ વધવું છે ને એમાં એનું સારું પરફોર્મન્સ બતાવવું છે, તો એમાંય કેટલા નિયમો છે. એને માટે પણ એનો પેલો ડાયટિશિયન સાથે ને સાથે ફરતો હોય, વધારે નહીં ખાવાનું, આટલું જ ખાવાનું, એનાથી વધારે નહીં. અમુક કસરત એને પણ કરાવે છે. તો જુઓ, પેલો એક્ટર તો કે મારે તો એક્ટિંગ કરવાની છે, અહીંયા કસરતને શું લેવા દેવા? ના ચાલે. આ નિયમ છે, તમારે આટલું કરવું જ પડે. અને જે એવી રીતે કરે તો જ એના ક્ષેત્રમાં પણ પોતે આગળ વધે છે. તો આ તો દરેક ક્ષેત્રની અંદર આપણે કોઈ પણ ક્ષેત્રમાં જુઓ તેના પોતપોતાના નિયમો હોય જ છે, અને નિયમ પ્રમાણે વર્તે તોય આગળ વધે છે. હવે આપણે આ મનુષ્ય જીવનની અંદર આપણે શું કરવું જોઈએ? તો આ બધું રમત ગમત ને આ બધું કરીએ તો બરાબર છે, પણ એનો અંત નથી આવતો, એનાથી મુક્તિ નથી, એનાથી અંતરમાં શાંતિ નથી. લોકો કરે ખરું બધા, પરંતુ જીવનની અંદર, મનુષ્ય જીવનની અંદર એનું જો શ્રેષ્ઠતમ કાર્ય હોય તો એ છે કે આ બંધનમાંથી મુક્ત થઈ શકે, અહમ મમત્વના બંધનમાંથી મુક્ત થાય, વિષયની વાસનાઓથી મુક્ત થાય. એ મોટા મોટી વસ્તુ છે. જેમ સત્સંગ દીક્ષામાં પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કહ્યું, દેહોયમ સાધનમ મુક્તે ન ભોગ માત્ર સાધનમ. આ મુક્તિનું સાધન છે. તો મોટા મોટી વસ્તુ એ છે જેના માટે આ દેહ મળ્યો છે એનું જો આપણે યોગ્ય ઉપયોગ ન કરી શકીએ તો વ્યર્થ જાય છે જીવન. બીજું બધું કરીએ પણ જે કરવાનું છે રહી જાય તો શું કામનું? બીજું બધું જ કરો તમે, પણ જે કરવાનું રહી જાય, જેના માટે મનુષ્ય દેહ મળ્યો છે, જેનો મોટા મોટો લાભ જ એ છે, અને એ જ લાભ ગુમાવી બેસીએ તો આપણા જેવા મૂર્ખ બીજા કોઈ નહીં. તો એ લાભ કેવી રીતે મળે? તો ભગવાનને સંતની આજ્ઞા પાડીએ, એણે જે માર્ગ ચિંધ્યો છે એ માર્ગ પ્રમાણે ચાલીએ, એ નિયમોનું પાલન યથાર્થ કરીએ તો આપણા જીવનની અંદર જે આપણી અનાદિકાળથી રહેલી વાસના છે એ વાસનાના બંધનોમાંથી આપણે મુક્ત થઈએ છીએ, આપણા અહમને મમત્વમાંથી આપણે મુક્ત થઈએ છીએ, અને તો જ ભગવાનને સંતની આપણા ઉપર પ્રસન્નતા પણ થાય છે. ભગવાનને સંતને પ્રસન્ન કરવા છે. એકદમ નિસ્વાર્થ પુરુષો છે, એના અંતરમાં કોઈ જ સ્વાર્થ નથી, આપણું જ કલ્યાણ કરવાની એના અંતરમાં એક ભાવના છે. હવે એવા જો સ્વાર્થી માણસ હોય ને, એને પોતાનું કંઈક સ્વાર્થ હોય, એ આપણા સારા માટે કોઈ દિવસ વાત ન ચીંધી શકે. એને જે પોતાનો સ્વાર્થ હોય એમાં જ આપણને લલચાવે. ખાવા પીવાના મોજ શોખના સાધનો છે, બધા જાહેરાત કરે, ઓ આ ખાઓ મજા આવશે, આ પીવો મજા આવશે. એને સ્વાર્થ છે પૈસા કમાવાનો, એટલે આપણને લલચાવે છે અને આપણે એ માર્ગે દોડી જઈએ છીએ. તમે આવા કપડાં પહેરો, તમે આવું ફેશન કરો, તમે આમ નાચો, બધું લલચાવે આપણને, અને આપણે એ માર્ગે દોડીને થાકી જઈએ છીએ પછી કે આટલું બધું હું દોડ્યો પણ એમાં મજા નથી આવતી. ભલભલા બધા લોકોને થાય છે, વિષયોની પાછળ, સત્તાની પાછળ બધા દોડતા રહે છે, બહાર લોકો લલચાવીને એ બધા દિશામાં જઈએ છીએ પણ થાકીએ છીએ. એવા તો કેટલાય પ્રસંગો છે. એ બધા ઉપરથી આપણે સમજવાનું એ છે કે મનુષ્ય દેહ મળ્યો છે શાના માટે? વિષય ભોગવવા માટે નહીં, મુક્તિ માટે. એ જ મોટું દુર્લભમાં દુર્લભ આ મનુષ્ય દેહ છે, અને એનું મુખ્ય કર્તવ્ય જ આ છે કે એને પોતાના જીવનની અંદર આ મોક્ષ પ્રાપ્ત કરવો, બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવી, એ જ અગત્યનું કામ છે. અને જો એ આપણે ચૂકી જઈએ તો એના જેવું મોટું નુકસાન બીજું કોઈ નથી. જેનો જે ઉપયોગ હોય એનો જો એ ઉપયોગ ન થાય તો શું કામનું? જેના માટે જો ઉપયોગમાં આવે એ જ વસ્તુ, એનો ઉપયોગ યથાર્થ થાય તો એનું એ સાધનનો યથાર્થ ઉપયોગ થયો કહેવાય. તો આ મનુષ્ય દેહ મુક્તિ માટે છે, બ્રહ્મરૂપ થવા માટે છે, ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે છે. તો એ જ વસ્તુ આપણે કરવાની છે. તો ભગવાન પ્રસન્ન ક્યારે થાય? જો આપણે નિયમ બહાર વર્તીએ તો મહારાજે તો પ્રથમના 18મા વચનાત્મા કહ્યું છે કે અમે આજે તમને કહીએ છીએ પ્રમાણે ચાલશો તો જ મુક્ત થશો. ને એમાં બધું જ કહ્યું, નિયમો આપ્યા છે, અને નિયમ બહારની જઈને વર્તે તો મહારાજે કહ્યું ભલે તમે ભગવાનનો આશ્રય કર્યો, પણ તમે જો ભાંગ પીવો, લીલાગર ભાંગ પીવો, તો શું તમને નશો નહીં ચડે? ચડશે જ.
એટલે 5 ઇન્દ્રિયો દ્વારા આહાર કેવો કરવો? તો ભગવાને જે નિયમ બાંધી આપ્યા છે એ પ્રમાણે જ આહાર કરવો જોઈએ, એ પ્રમાણે જ જીવનમાં વર્તન હોવું જોઈએ, તો જ ભગવાન રાજી થાય છે. અને મહારાજે કહ્યું છે પ્રથમના 18મા વચનામૃતમાં, અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો, તો જાણીએ કે તમે અમારી સર્વ સેવા કરી. જુઓ, આપણે એમના વચન પ્રમાણે વર્તીએ. એક તો ભગવાન કૃપા કરીને આપણા માટે આવ્યા છે, આપણને મોક્ષ અપાવવા માટે, આપણું કલ્યાણ કરવા માટે આવ્યા છે, અને એ પોતે આપણને વિનંતી કરે છે કે ભલા થઈને માનજો. હવે આપણી કેવી લાયકાત કહેવાય ભગવાનને આવું કહેવું પડે, ભલા થઈને અમારું વચન જરૂર રાખજો. પણ મહારાજ કહે છે છતાં પણ કે તમે અમારી બહુ સેવા કરી એમ અમે જાણીશું, અને તમને સર્વેને આશીર્વાદ દઈશું, અને તમો ઉપર ઘણા પ્રસન્ન થઈશું. ભગવાન કે જેમ તમે અમારું વચન રાખશો તમે તમારી ઉપર ઘણા પ્રસન્ન થઈશું, કારણ કે તમે અમારો દાખલો સુફળ કર્યો. લો, ભગવાનનો પ્રયત્ન, પુરુષાર્થની સફળતા કોની ઉપર? કે ભાઈ આપણે એમની આજ્ઞા પાડીએ તો. અરે સફળતા આપણી તો થાય એમની આજ્ઞા પાડીએ તો. પણ ભગવાન સામે ચાલીને આવું માની લે છે અને આપણને કહે છે કે તમે અમારો દાખલો સુફળ કર્યો. પણ આપણે એમનું વચન પાળવું જોઈએ. અને તો ભગવાન કહે છે કે તો તમે જે ભગવાનનું ધામ છે તેમાં આપણે ભેગા રહીશું. આવી વાત મહારાજ કરે છે. તો દેહ છતાં પણ ભગવાનનું સુખ થાય, દેહ મૂકીને પણ ભગવાનના ધામમાં એમનું સુખ લેતા રહીએ. ક્યારે? એમની આજ્ઞા પાળીએ ત્યારે. એ સિવાય ન થાય. તો જો અહીંયા મહારાજે પોતે કહ્યું છે ભગવાન પ્રસન્ન ક્યારે થાય છે, તો પ્રથમનું 25મું વચનામૃત એમાં પણ મહારાજે કહ્યું વર્તમાન ધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે, તે જરૂર રાખવા. કેમ જે ભગવાનની આજ્ઞા પાળે તો તેની ઉપર ભગવાન રાજી થાય છે. પ્રથમના 78ના વચનામૃતમાં કહ્યું પંચવર્તમાન સંપૂર્ણ રાખીએ ને તેમાં કોઈ ખોટ આવવા દઈએ નહીં, તો ભગવાન અને સંત પ્રસન્ન થાય છે, તેમાં લેશ માત્ર સંશય નથી. જો ભગવાનને સંત પ્રસન્ન કરવા હોય તો એમની આજ્ઞા પાડીએ, એમના નિયમ પ્રમાણે વર્તીએ, તો ભગવાનને સંત રાજી થાય છે. અને જો રાજી થાય તો શું લાભ થાય? જો બહુ મોટી વાત કરી છે, ભગવાનનું ધામ મળે ને, ભગવાનના ધામમાં આપણને સાથે બેસાડીશું, એવી વાત તો મહારાજે પ્રથમના 18માં કરી. પણ પ્રથમના 58મા વચનામૃતમાં પણ મહારાજ પોતે કહે છે જો અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય, એ રાજીપો થાય તો ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે. મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાખ હોય તે રાજા થાય, અને ભૂંડા પ્રારબ્ધ હોય તે રૂડા થાય, અને ગમે તેવું વિઘ્ન આવનારું હોય તે પણ નાશ થઈ જાય છે. લો, આપણા જીવનમાં, મનુષ્યના જીવનની અંદર અનેક પ્રકારની આપત્તિઓ આવતી હોય, એ બધી આપત્તિઓમાં આપણી રક્ષા થઈ જાય, ભગવાનને સંત પ્રસન્ન થાય તો. તો આપણને છતીદે ભગવાનનું સુખ આવે અને ભગવાનની સમીપમાં રહીએ. અને મહારાજે તો પોતે કહ્યું છે જે વર્તમાન પાળે છે તો તે થકી 1000 ગાઉ છેટે જઈએ તો પણ અમે તેની પાસે જ છે, અને જે વર્તમાન નથી પાડતા તો અમારી પાસે છે તો પણ લાખો ગાઉ છેટે છે. તો જો આવું છે, ભગવાનની સામીપ્ય અનુભવવું હોય, ભગવાનની સમીપે રહેવું હોય તો એમની આજ્ઞા પાળવી જોઈએ, અને એમની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ તો આપણને ભગવાનને સંતની સમીપમાં રહેવા મળે, અક્ષરધામનું સુખ મળે, અંતરમાં શાંતિને શાંતિ રહે, સ્વભાવ, દોષ, પ્રકૃતિ, વાસના એ બધું નાશ પામે છે. બાકી બીજા કોઈ સાધનથી એ વસ્તુ દૂર થઈ શકતી નથી. પણ એના માટે ભગવાને આપણને આ મર્યાદા બાંધી આપી છે. એ મર્યાદા પ્રમાણે ચાલીએ તો કોઈ વાંધો ન આવે, અને ભગવાનને સંતની પ્રસન્નતા આપણા ઉપર પ્રાપ્ત થાય છે. ગઢપુરમાં એક વખત શ્રીજી મહારાજ હતા, અને એ વખતે ત્યાં આગળ અન્નકૂટનો ઉત્સવ આવ્યો. તો બાય હરિભક્તો બધા ખૂબ શ્રદ્ધાથી સેવા કરતા, જીવુબા, લાડુબા ને બધા, અને ખૂબ ત્યાં સેવા કરતા હતા. તો અચાનક એકદમ ત્યાં પ્રકાશ થયો. ભક્તિ માતાએ દર્શન આપ્યા. તો બધા જ બાઈઓ ભક્તો બધા રાજી થઈ ગયા કે હો, ભક્તિ માતા પધાર્યા. બધા દોડતા મહારાજ પાસે ગયા કે મહારાજ આવો આવો, ભક્તિ માતા પધાર્યા છે, દર્શન આપે છે. મહારાજ કે તમે એમને કહો કે અહીંયા અખંડ રહે.
એ બધા બાઈ હરિભક્તો બધા ત્યાં ગયા અને ભક્તિ માતાને કહ્યું કે માતાજી આપ અહીંયા અખંડ રહો, આપના દર્શન અમને આપો અને અમારી ભક્તિ પણ એનાથી આગળ વૃદ્ધિ પામે. ત્યારે ભક્તિ માતાએ શું કહ્યું, અમે અહીંયા અખંડ રહીએ ખરા, પણ ક્યારે? કે હું પતિવ્રતા છું, મારા પતિ ધર્મદેવ છે, જ્યાં ધર્મ હોય ત્યાં અમે રહીએ. જો સમજવાની વાત છે. ભક્તિ ક્યાં આગળ રહે છે? ભક્તિ ક્યારે સફળ થાય છે? ધર્મ હોય તો. ધર્મ ન હોય તો ભક્તિ માતા ત્યાં રહેતા જ નથી. બાકી ઉપરથી બધી આપણે ક્રિયા કરીએ તો એ ભક્તિ થતી નથી. જ્યારે ધર્મ હોય છે ત્યારે જ તમે માળા કરો, દંડવત કરો, પ્રદક્ષિણા કરો, વ્રત કરો, ઉપવાસ કરો, બધું જ કરીએ. પણ જો ધર્મ નિયમ ન હોય તો એ કોઈ ભક્તિ થતું નથી. ધર્મ નિયમ હોય છે તો જ ત્યાં ભક્તિ માતા પ્રગટ રહે છે. અને પછી બહુ સ્પષ્ટ વાત છે, જ્યાં ધર્મ છે ત્યાં ભક્તિ છે, અને જ્યાં ધર્મ અને ભક્તિ છે ત્યાં ઘનશ્યામ ભગવાન પ્રગટ વિરાજમાન છે. ત્યાં જ ભગવાન રહે છે. તો ભગવાન મેળવવા છે તો ભક્તિ કરવી છે તો ધર્મ અત્યંત આવશ્યક બની જાય છે. આ બહુ સ્પષ્ટ વાત છે. એટલે ધર્મ નિયમ વગર ભગવાનની પ્રાપ્તિ અશક્ય છે. એટલે આ માટે મહારાજે પણ પેલા કીર્તનમાં કહ્યું છે ને, સૌ તમે પાળજો રે સર્વે દ્રઢ કરી મારા નેમ, તો તમે તમ પર રીજશે રે ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ. તમે મારા નિયમ ધર્મ પાળશો તો ધર્મ અને ભક્તિ તમારું ક્ષેમ કુશળ કરશે, તમને ખૂબ જ સુખી કરશે. તો જો આ એક બહુ વાત સમજવાની છે કે ભગવાનને સંત આપણી પર રાજી થાય છે ક્યારે? આપણે નિયમ ધર્મ પાળીએ ત્યારે. શ્રીજી મહારાજના વખતમાં પરમહંસોએ કેવા કેવા વર્તમાનમાંથી પોતે પાર ઉતરી ગયા. ભગવાને જે આજ્ઞા કરી એ આજ્ઞા પોતે શિર સાથે પાળતા, તત્પરતાથી પોતે પાળતા. ભગવાનનું વચન ક્યારે હેઠું પડવાને તો નહોતા દેતા. ત્યારે મહારાજ એમની ઉપર પ્રસન્ન થયા છે. દરેક જગ્યાએ આપણે તમે જુઓ, મહારાજ પોતે ભગવાનને, મોટા સંતો પણ ત્યારે જ રાજી થાય છે. યોગીજી મહારાજ 1970ની સાલમાં લંડન પધારેલા, અને એ વખતે લંડનમાં નવીનભાઈ સ્વામિનારાયણ, જે શાસ્ત્રી મહારાજના પરમ ભક્ત પ્રોફેસર જેઠાલાલ સ્વામિનારાયણ હતા, એમના સુપુત્ર થાય. એ ત્યાં લંડનમાં હતા. તો યોગી બાપા એ વખતે કહે કે મારે આ નવીનભાઈને ત્યાં પધરામણી કરવા જવું છે. હવે યોગી બાપા જ્યારે 70માં ત્યાં આગળ પધાર્યા, એમની મોટી ઉંમર, નાદુરસ્ત તબિયત, એટલે એ વખતે આવી બધી પધરામણીને બધાનું માપમાં, બધું મર્યાદામાં રાખેલું, અને એ બધો કાર્યક્રમ બંધ રાખેલો. પણ તેમ છતાં યોગી બાપા કે નહીં, મારે નવીનભાઈને ત્યાં જવું છે. તો હવે નવીનભાઈએ પોતે સામેથી કહ્યું કે બાપા તમે આવવાની વાત કરો છો મારા ઘરે, પણ મારું ઘર છે, હું તો 4થા માળે રહું છું, અને પાછું જે મકાનમાં રહું છું એ મકાનમાં લિફ્ટ પણ નથી, અને દાદરો પણ સાંકડો છે. કદાચ આપને ત્યાં લઈ જાય અને જે પેલી ખુરશીમાં બેસાડીને તમને ઉપર લઈ જવું, એ ખુરશી પણ ત્યાં લઈ જવા એવી નથી. બધી રીતે તકલીફ પડે છે. તો બાપા તમે નહીં આવો તો ચાલશે, મારે ઘરે પધરામણી આવવાની જરૂર નથી. નવીનભાઈએ સામેથી કહ્યું. તો પણ યોગી બાપા કહે ના, મારે તમારે ત્યાં આવવું જ છે. હવે કેમ કરું? પછી તો યોગી બાપા ગયા. યોગી બાપા કે આપણે દાદરા ચડી જઈશું. ને ખરેખર ત્યાં પોતે ગયા અને દાદરા ચડી ગયા, પધરામણી કરી. પછી પાછા આવ્યા. પછી યોગી બાપાએ પોતાનો અંતરની ભાવના વ્યક્ત કરી કે આ નવીનભાઈ 1958માં એ લંડન જ્યારે આવવાનું હતું ત્યારે અમારી આજ્ઞા લેવા માટે મોજીદડ ગામમાં આવેલા, અને અમારી અનુમતિ લીધી કે ભાઈ હું લંડન જાઉં, આપ મને આશીર્વાદ આપો. ત્યારે યોગી બાપા કે અમે એમને કહેલું કે તમે લંડન જાઓ છો પણ નિયમ ધર્મ પાકા રાખજો, સવારના સ્નાન કરજો, પ્રાતઃ પૂજા પાઠ પણ કરજો, અને દારૂ માંસ કેવા કોઈ વ્યસનમાં દુરાચારમાં પડતા નહીં. આ નિયમો તમે સારધાર પાડજો, એ કાંઈ નિયમોનું ક્યાંય ભંગ કરતા નહીં.
તો ત્યારથી નવીનભાઈ 58ની સાલમાં આશીર્વાદ લઈને અહીંયા આવ્યા હતા અને અહીંયા આજે 12 વર્ષ થઈ ગયા. તો પણ એમણે પોતે આવી દ્રઢતા રાખી છે. એટલે જ મને પ્રેમ આવી ગયો અને અમે દાદરા ચડીને પણ એના ઘરે પધરામણીએ ગયા. જો મોટા પુરુષ કેવા રાજી થઈ જાય છે. નિયમ પાડીએ એમાં લાભ તો આપણને જ છે. આપણા મનના ખોટા વિચારો દૂર થાય અને ખોટા માર્ગે જતાં અટકીએ એમાં લાભ તો આપણને જ છે. છતાં મોટા પુરુષ પોતાનું ઘણું કરીને માની લે છે. જેમ કહ્યું છે ને, અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. આપણો અણુ જેટલો પુરુષાર્થ પણ એ અતુલનીય એટલો બધો પોતે માની લે છે. તો આવી રીતે આવા જે સંત છે એ પણ ભગવાનના અખંડ ધારક સંત છે. એ પણ પોતે જો સામાન્ય આટલી આપણે નિયમ ધર્મ પાળીએ છીએ તો પણ એ પોતે ઘણું બધું માની લે છે ને બહુ મોટી સેવા માની લે છે અને આપણી ઉપર કૃપા કરે છે. અને એમની કૃપા થાય તો આપણા અંતરના બધા મલિન સ્વભાવો દૂર થઈ જાય છે, મલિન વાસના દૂર થઈ જાય છે. આ અનેક પ્રકારના લાભ આપણને એનાથી થાય છે. તો જો આ એક સમજવાની વસ્તુ છે કે આ નિયમ પાલનથી જ ભગવાનનો રાજીપો પ્રાપ્ત થાય છે, સંતનો રાજીપો પ્રાપ્ત થાય છે. ભગવાનને સંતના રાજીપાથી જ જગતમાં લાભ છે. આપણે જગતમાં બીજા બધાને રાજી કરવાનો ખૂબ પ્રયત્ન કરીએ. રાજાને રાજી કરી લઈએ, આ મિનિસ્ટરને રાજી કરી લઈએ, ગામના સરપંચને રાજી કરી લઈએ, કુટુંબ પરિવારમાં પતિ પત્નીને રાજી કરે, પત્ની પતિને રાજી કરે. એના માટે બસ બધું કરવા માટે એ પ્રયત્ન કરતા હોય. પણ એ જગતની અંદર લોકોને તમે ગમે એટલા રાજી કરો એ કોઈ રાજી થવાના નથી. એમને એ અસંતોષ જ રહેવાનો. ક્યાંક ને ક્યાંક તો એ પ્રશ્ન આવીને ઊભો જ રહે. જ્યારે ભગવાનને સંત તો અતિશય દયાળુ છે. આપણે થોડું પણ કરીએ છીએ તો ઘણું માની લે છે. તો એમને રાજી કેમ ન કરવા? અને એમને રાજી કરીએ, એમનો રાજીપો પ્રાપ્ત થાય તો આપણા અંતરમાં શાંતિ, શાંતિને શાંતિ. ભગવાનનો અખંડ નિવાસ આપણામાં રહે. આપણા અંતરમાં એ ભગવાન હંમેશા રહે અને એનો આપણને આનંદ આવે. એથી મોટો લાભ શું? આ એક વિચારવાની વસ્તુ છે. અને જો આપણા બધા હરિભક્તો, યુવકો, બાળકો એ બધા પણ જેને અંતરમાં આ વિચાર હોય છે કે નહીં મારે મહારાજને રાજી કરવા છે, આપણા ગુરુને રાજી કરવા છે, એ વિચાર જ્યારે મનની અંદર હોય તો કેવી દ્રઢતા રહે છે. મહારાજને રાજી કરવાનો વિચાર તો લોધિકાના અભેસી દરબાર જો કેવા દ્રઢતાવાળા. એને જ્યારે ત્યાં આગળ જામ સાહેબના દરબારમાં આમંત્રણ આવ્યું, ઓહો, જામ સાહેબનું આમંત્રણ છે, બહુ મોટી વાત છે, આપણે કેટલા રાજી થઈ જઈએ અને હોંશે હોંશે ત્યાં જામ સાહેબના દરબારમાં પહોંચીએ. બધા જ ગયા અને ત્યાં તો દરબારમાં અને ત્યાં બધાના સ્વાગતમાં તો દારૂની પ્યાલીઓ હતી અને બધા જ દારૂની પ્યાલીઓ લેતા હતા. અભયસિંહ દરબારે ના પાડી દીધી કે ના, તો બીજા બધા જે હોય એને તો આ ગમે નહીં ને. એમણે જામ સાહેબને એવી રીતે ખોટી વાત કરી કે જામ બાપુ આ અભયસિંહ દરબાર છે એ તો ના પાડે છે કે ના, મને તો જામ સાહેબ પોતે જ પ્યાલી આપે તો જ હું પીવું, બાકી હું ન પીવું. કેવું? તો એ પોતે જામ સાહેબ પોતે ઊભા થયા, જામ બાપુ, અને જાતે પ્યાલી આપી. ત્યારે અભયસિંહ દરબારે પોતે તલવાર ખેંચી અને મ્યાનમાંથી તલવાર કાઢી. બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે આ શું તલવાર કાઢી એકદમ. પણ મેં તલવાર જામ સાહેબના, જામ બાપુના હાથમાં આપી દીધી કે આ તલવારથી તમે મારું મસ્તક કાપી નાખો, પછી તમારે જેટલો દારૂ રેડવો એટલો રેડજો, પણ જે જીભે સ્વામિનારાયણનું નામ લેવાયું છે એ જીભે હું દારૂ નહીં પીવું. તો જામ બાપુ પણ રાજી થઈ ગયા. પણ કહેવાની વસ્તુ શું છે કે જો એની ટેક કેવી, જામ બાપુ પણ રાજી થયા કે વાહ અભયસિંહ, તમારી ટેકને ધન્ય છે. પણ ભગવાનને રાજી કરવા હોય તો આવી તત્પરતા જોઈએ કે એને ગમે તે સંજોગોમાં પણ એ નિયમમાંથી ચલાયમાન થવું નથી, તો ભગવાન રાજી થાય છે. એમને એમ રાજી થતા નથી. આપણે અગાઉ નવીનભાઈ સ્વામિનારાયણના પ્રસંગ જોયા, તેવા બીજાય બાળકો, લંડનનો એક વંદન અશોકભાઈ આશિયર, એ વંદન છોકરો નાનો હતો, 4 વર્ષનો, ત્યારથી એણે ટીવી નહીં જોવાનો નિયમ લીધો કે ટીવી જોવું જ નથી. લો, કેટલા વર્ષો મોટો થયો પણ એ ક્યારેય ટીવી પોતે જોયું નથી કે કોઈ જાતના એવા કેફીનવાળા પીણા એ પણ એણે પોતે પીધા નથી. બજારનું એવું ખાવા પીવાનું કંઈ લત લાગી નથી. સ્વામીને રાજી કરવા છે તો આ નિયમ પાલનની દ્રઢતા,
એના જીવનમાં આવી દ્રઢતા હતી. લંડનનો બીજો એક બાળક, એ પોતે હોસ્પિટલમાં દાખલ થયો. ડૉક્ટર કે ભાઈ તું મટન સૂપ પી તો તારી તબિયત સારી થઈ જાય. એના સગાવાલા બધા પણ કે ક્યાં બેટા તું પી લે. આની દ્રઢતા હતી કે નહીં, મારે તો સ્વામીને રાજી કરવા છે, મારે આ નિયમનો ભંગ કરવો નથી. એવી દ્રઢતા એના જીવનમાં. આપણા સંજયભાઈ કારા, લંડનના આપણા યુવક કાર્યકર, પોતે એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી પર્વતારોહણ કરી ગયા. એવી ઠંડીમાં પોતે ગયા તો પણ એવી કાતિલ ઠંડીમાં પણ હંમેશા સ્નાન કરે, પૂજાપાઠ કરે, અને કોઈ જાતનું ત્યાં બધાની તો ગરમીમાં ઠંડીમાં ઉપર જાય તો ચલો ક્યાંક એકાદ પેગ લઈ લો તો આમ ગરમાવો આવી જાય, પણ એવું કશું જ પોતે કર્યું નહીં. ને છેક સુધી પોતે ત્યાં ગયા, ત્યાં ઉપર જઈને આરતી કરી, ધૂન કરી, પ્રાર્થના કરી. દરરોજ પોતે સવારના પૂજાપાઠ પણ કરતા હતા. પણ જો એવી દ્રઢતા હોય તો ભગવાનને સંત રાજી થાય. લોસ એન્જલસના આપણા બે બહેનો, એ પણ મિલિટરીમાં ગયા. જો બહેનોમાં, ભાઈઓમાં બધામાં આવી દ્રઢતા હોય છે. ભગવાનને રાજી કરવાની દ્રઢતા હોય તો શું ન થાય. તો એ ત્યાં ગયા તો પણ એમાં એકાદશીનું વ્રત એ પણ દ્રઢતાથી પાળે, અને કોઈ જાતનો માંસાહાર તો કર્યો જ નથી, શાકાહારી જ સંપૂર્ણપણે રહ્યા છે. કોઈ જાતનું વ્યસન નહીં, કશું જ નહીં. કેટલીક કપરી કસોટીઓ હોય એ બધું જ એમાં પણ એ લોકો સારધાર પાર ઉતરી ગયા, પણ નિયમનો ભંગ પોતે કર્યો નથી. આપણા જાડેશ્વરના જયેશભાઈ આલીવાલા, એ પણ બહુ નિષ્ઠાવાન આપણા કાર્ય કરતા હતા. અને પોતે 35 વર્ષ સુધી રવિ સભા એમણે એક પણ પડવા દીધી નથી. 2-3 વખત તો સ્મશાનની અંદર અગ્નિ સંસ્કાર માટે ગયા હોય તો એમણે અગ્નિ સંસ્કાર વખતે ત્યાં સ્મશાનમાં રવિ સભા કરી લીધી, પણ રવિ સભા એમણે પોતે છોડી નથી. બહારની ખાણીપીણીનો સદંતર ત્યાગ, અને કોઈ જાતની પણ એ ચા પાણી કે એવા ઓફિસમાં હોય તો પણ એમાં લાલચમાં પોતે લપસ્યા નથી. તો આવી દ્રઢતા એમના જીવનમાં હોય. આપણું મન ઘણી વખત લલચાઈ જાય કે હવે થોડુંક બાંધછોડ કરી લઈએ, ચલો ને ચાલશે. ને આપણે પાછા બાપાને વિનંતી પણ કરીએ કે બાપા આપ દયા કરો, અમને બસ અક્ષરધામમાં લઈ જાઓ, અમને મુક્તિ અપાવી દો. પણ જો હંમેશા એ મોટા પુરુષ આગ્રહ રાખે છે કે નિયમ ધર્મનું પાલન કરો. એ નિયમ ધર્મનું પાલન કરો એ જ રાજીપો છે. મહંત સ્વામી મહારાજ પાસે પરદેશના યુવાનો આવેલા, એમણે બાપાને પ્રશ્ન પૂછ્યો મહંત સ્વામી મહારાજને કે તમે અમારી સાથે અખંડ રહો તો એ કેવી રીતે રહો, કે અહીંયા અત્યારે તો અમે પરદેશી અહીંયા આવ્યા, તમે અહીંયા અમને સુખ આપ્યું, હવે અમે પાછા જઈશું, હવે તમે અમારી સાથે અખંડ કેવી રીતે રહો. તો સ્વામીએ એક જ વાત કરી, નિયમ ધર્મ. બધાને જો ઘણા લોકો પ્રશ્ન પૂછતા રહ્યા, ઘણા પ્રશ્નોત્તરી કરે ને પૂજા પછી પ્રમુખ સ્વામી મહારાજને કે સભા પછી, એમાં પૂછે તમારો અખંડ આનંદ અમને કેવી રીતે મળે. સ્વામી કે નિયમ ધર્મ. તમે અમારી સાથે અખંડ કેવી રીતે રહો, તો કે નિયમ ધર્મ. દરેકમાં આ જ વાત કરતા રહ્યા છે, નિયમ ધર્મ, નિયમ ધર્મ, નિયમ ધર્મ. આપણે છૂટછાટ લેવાની વાત કરીએ એનાથી કામ ન થાય. પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકામાં હતા, શિકાગોની અંદર, અને એ વખતે શું થયું, આપણા હરિભક્ત હેમંતભાઈ એ વખતે બાપા સાથે એમને બહુ સખા ભાવ, એટલે સહેજ એમણે બાપા આગળ બધી વાત કરતા હતા કે બાપા અહીંયા અમે બધું ડ્રાઇવિંગ કરવા જઈએ, અમુક સ્પીડ લિમિટ હોય, એની ઉપર તમે જાઓ તો પોલીસના રાડારમાં નોંધાઈ જાય તો આપણને પાછો દંડ થાય. પણ હવે લોકો એવું રાડાર ગોથ્યું છે કે પોલીસના રાડારમાં આવે જ નહીં, એટલે તમને દંડ થાય નહીં, અને તમે સ્પીડમાં ચલાવો તોય વાંધો આવે નહીં. આવું બધું લોકોએ ગોતી કાઢ્યું છે. તો બીજો એક યુવક હતો, ચબરાક યુવક, એ કે બાપા તમે પણ એવું કંઈક ગોતી કાઢો ને, કે અમે બધા અહીંયા છીએ, કંઈક અમારું નિયમ ધર્મમાં કંઈ આઘું પાછું થાય એવું રાડાર ગોતી નાખો કે નોંધાય જ નહીં, અને તમે અમને અક્ષરધામમાં લઈ જાઓ. તો પ્રમુખ સ્વામી મહારાજ હસતા હસતા કે અમારી પાસે એવું કોઈ રાડાર છે જ નહીં, અમે એવું કંઈ રાડાર નિયમ ધર્મનું ઉલ્લંઘન કરવાની વાત અમે કરતા જ નથી. નિયમ ધર્મ તો પહેલાં જોશે. એ જ અમારું લક્ષ્ય છે, અને એ રીતે આપણે જીવનમાં પાળીશું તો ભગવાનને સંત આપણી ઉપર હંમેશા પ્રસન્ન રહેશે. તો જો આપણે પણ એવો કોઈ ટૂંકો માર્ગ નહીં ગોતવાનો, કોઈ અક્ષરધામ પામવાનું કોઈ ટૂંકો માર્ગ છે જ નહીં. ભગવાનની આજ્ઞા પાળીએ અને એ માર્ગે ચાલીએ તો જ ભગવાન રાજી થાય છે, તો જ અંતરમાં અક્ષરધામનું સુખ આવે છે, તો જ અંતરમાં શાંતિ થાય છે.
બાકી ટૂંકો માર્ગ, ચલો આવી છૂટ થઈ જાય, નામ છૂટ થાય, બસ બાપા આપ દયાળુ છો, આપ તો બસ કૃપા કરો. ભગવાનને સંત કૃપા કરે જ છે. આપણી ઉપર કૃપા કરવા માટે તો અનંત કોટી બ્રહ્માંડ બધામાંથી અહીંયા પોતે પૃથ્વી ઉપર પધાર્યા. મહંત સ્વામી મહારાજ કહે છે ને કે ક્યાં કીડી ને ક્યાં હાથી. ભગવાન હાથી એ કીડી સરખા થયા છે. ભગવાન આપણા માટે આપણા જેવા થઈને આવ્યા અને આપણને આ માર્ગ ચીંધ્યો છે. અતિશય કૃપા કરીને આપણને આ માર્ગ ચીંધ્યો છે. આપણી રક્ષા માટે આ માર્ગ ચીંધ્યો છે. રક્ષા ક્યારે થાય? કિલ્લો મજબૂત હોય તો. પણ કિલ્લામાં બાકોરા પડી જાય તો નકામું. આ પંચવર્તમાન રૂપી કિલ્લો છે, એ વર્તમાન પાળીએ, નિયમો છે, એની ચોકી છે, એ બધું ભંગ પડી જાય તો અંદર દુશ્મનો ઘૂસી જાય, એમાં દુરાચાર ઘૂસી જાય, કુસંગના વિચારો બધા ઘૂસી જાય તો આપણું જીવન બરબાદ થઈ જાય. એટલે ભગવાનને સંત રાજી થાય એ આપણા માટે મોટો લાભ છે. અને હકીકતમાં તો લાભ આપણને જ છે. નિયમો પાળીએ તો આપણું મન શાંત રહે, ખોટી વિષય બાજુ ગાનાની જેમ દોડતા ન રહીએ અને સ્થિરતા રહે. તો આ એક બહુ જ કૃપા છે. ભગવાનને સંત આપણી માટે બહુ કૃપા કરીને પૃથ્વી પર પધાર્યા અને આપણને આ સાચો માર્ગ બતાવ્યો છે. આપણા મનુષ્ય જીવનની સાર્થકતા છે. અને આપણે પણ આ દેહ કરીને અક્ષરધામ પામવું છે, અક્ષરમુક્તની પંક્તિમાં ભળવું છે. એ જ દ્રઢતા આપણે રાખવાની છે. અને એ માટે પહેલું પગથિયું કે છેક જીવનના અંત સુધી આપણે આ દ્રઢતા રાખવાની છે કે ભગવાનને સંતની આજ્ઞા પ્રમાણે એમના નિયમોનું પાલન કરીને આપણે એની પ્રસન્નતા પ્રાપ્ત કરીને છતિદેહે અક્ષરધામનું સુખ પ્રાપ્ત કરીએ. એવા આશીર્વાદ મહારાજ સ્વામી ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આપણને આપે, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.